સુરતમાં વરાછા બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી યોજાઈ છે। સહકાર પેનલ સામે અપક્ષ ઉમેદવાર વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે। કુલ 15 બેઠકમાંથી 3 બેઠક બિનહરીફ જાહેર થતા બાકી 12 બેઠક માટે 17 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે। સુરતની વરાછા બેંકમાં પ્રથમ વખત ચૂંટણી યોજાતા રાજકીય માહોલ જેવો ગરમાવો જોવા મળી રહ્યો છે। સહકાર પેનલ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે સખત સ્પર્ધા છે। કુલ 15 બેઠકોમાં 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે બાકી 12 બેઠકો માટે 17 ઉમેદવારોના મેદાને છે। અંદાજે 53,300 સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ વખતે ડેટા પ્રોટેક્શન એક્ટના કારણે ઉમેદવારોને મતદારોના મોબાઈલ નંબર આપવામાં આવ્યા નથી, જેના કારણે સંપર્ક સાધવામાં મુશ્કેલી ઊભી થઈ છે। ઉમેદવારોએ સોશિયલ મીડિયા, ગ્રુપ લિંક અને સોસાયટી વાઇઝ કેમ્પેન દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો અને અંદાજે 25,000 મતદારો સુધી પહોંચવા માટે લગભગ 200 જેટલા કાર્યકરો મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। બેંકની આ ચૂંટણીમાં વિધાનસભા અને લોકસભા જેવી જ ભારે ચકચાર અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નમસ્કાર। વરાછા બેંક માં આવી પડેલી ચૂંટણીમાં આજે બહુ ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। 30 વર્ષની બેંકની સેવા અને આ પ્રગતિનો અહેસાસ સભાસદોને છે અને એનો વિશ્વાસ વ્યક્ત કરવા માટે ખૂબ મોટી માત્રામાં સભાસદો મતદાન કરવા આવી રહ્યા છે। અમને અંદાજ છે કે 15,000 જેટલું મોટું મતદાન થશે અને આ મતદાન એટલે વરાછા બેંક પ્રત્યેનો અખૂટ વિશ્વાસનું આ મતદાન છે। ગમે તેવા આક્ષેપ થયા, એમાં કોઈ તથ્ય નહોતું અને એટલે જ મતદારો અમારા સભાસદો એ આક્ષેપનો જવાબ આપવા માટે આટલા ઉત્સાહભેર આવીને બેંક માટે મતદાન કરી રહ્યા છે, એનો અમને આનંદ છે। મારું નામ હિતેશ જાસોલિયા છે। આજે વરાછા બેંકનું ઇલેક્શન 2026ના રોજ યોજાયેલું છે, રવિવારના રોજ। જે 31 વર્ષ બાદ એક હતું શાસન, જે ભૂતકાળમાં ડિરેક્ટરો જે કાંઈ હતા એમના ખૂબ સેવાના ભાવથી આ બેંક ચાલુ કરેલી, પરંતુ ક્યાંક ને ક્યાંક 15 વર્ષથી આ બેંકો મુદ્દા ભટકી ગઈ હતી, એટલે કે આ ડિરેક્ટરો મુદ્દા ભટકી ગયા હતા। ત્યારે આ સહકાર પેનલમાં અમારી પેનલ આખી ઊભી થઈ હતી પરિવર્તન, એ પેનલને આખી પેનલને એ લોકોએ જે કાંઈ વ્યવસ્થા પરિવર્તનના ભાગરૂપે 2 જણાને વંડિયું ઠેકાડી દીધી અને આ પેનલને બરખાસ્ત કરવામાં આવી, પરંતુ અમે જે કાંઈ 3-4 મિત્રો હતા એ અડગ રહીને આજે આ ચૂંટણી જે લોકશાહી જીવંત રહે એ માટે અમે આ ચૂંટણી કરાવી છે। અને આવનારા સમયમાં પણ અમે તમને કહીએ છીએ કે આવતા 5 વર્ષ પછી આ ચૂંટણી પહેલા કેટલા મુદ્દા બેંકના સોલ્વ થાય એ પણ અમે લોકોને જણાવશું। જો નહીં સોલ્વ કરે તો અમે આરબીઆઈના ગાઈડલાઈન મુજબ જે કાંઈ સરકારી કચેરી હોય અથવા આરબીઆઈ બેંકમાં હોય, આ સભાસદો માટે, આ કર્મચારીઓ માટે, આ દીકરીઓ જે નોકરી કરે છે, જેને કાયમી નોકરી નથી આપવામાં આવતી, એ તમામ મુદ્દાઓ સાથે અમે પત્ર લખીશું। જો એમનાથી આ નિરાકરણ નહીં આવે તો કાયદેકીય લડત હજુ અમારી ચાલુ જ રહેશે। આ હજુ શરૂઆત છે, લાગશે વાર પણ આવશે મજા। નમસ્કાર મિત્રો, મારું નામ હરિભાઈ રાઘુભાઈ કથિરિયા છે। હું વરાછા કોઓપરેટિવ બેંકમાં ઉમેદવાર તરીકે ઉભો રહ્યો છું અને સહકાર પેનલમાંથી ઉભો છું। અમારું નિશાન કેટલી છે એટલો મને કહેતા આનંદ થાય છે કે અમારા વડીલોએ આજથી 31 વર્ષ પહેલા જે સંસ્થા સ્થાપી હતી અને એ સંસ્થાનો આજે વહીવટ આખા ગુજરાતમાં 5મા ક્રમે અને સુરતમાં 2જા ક્રમે રહ્યો છે, એવી બેંકનું આજે જ્યારે ચૂંટણી છે, ચૂંટણીમાં તમામ સભાસદો મોટી સંખ્યામાં આવી અને અહીંયા મતદાન કરવા માટે તત્પર થયા છે। બધાને ખબર છે કે આ બેંક કેટલા પારદર્શક રીતે વહીવટ કરી રહી છે અને પારદર્શક જે કરી રહી છે એના હિસાબે લોકો મોટા પ્રમાણમાં મતદાન કરવા આવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે। મને કહેતા ગૌરવ થાય છે કે સૌરાષ્ટ્રમાંથી આવીને સુરતમાં વસેલા અમારા વડીલોએ જે બીજું રોપ્યું હતું એ આજે વડવૃક્ષ શું છે અને એની જવાબદારી અમને જ્યારે હોપી છે ત્યારે અમે નિષ્ઠાથી કામ કરીશું, એની આજે તમામ સભાસદોને અમે ખાતરી આપીએ છીએ। કુલ 65,000 સભાસદો અત્યારે હતા, એમાંથી મતદાન કરવાને પાત્ર 52,000 હતા અને અહીંયા મોટી સંખ્યામાં અત્યારે સવારથી લોકો મતદાન કરવા આવી રહ્યા છે। 1995 ની અંદર વરાછા રોડ ઉપર બેન્કિંગની સુવિધાઓ એટલી ન હતી। આને ધ્યાનમાં રાખીને સમાજના આગેવાનો, ખાસ કરીને પીબી ઢાકેચા સાહેબ, વલ્લભભાઈ સવાણી, બાબુભાઈ ઓથા, પ્રભુદાસભાઈ, આ બધા મિત્રોએ, બંજીભાઈ પટેલ,
બેંકનો વિચાર કર્યો અને ઢાકેસા સાહેબની આગેવાનીની અંદર આ બેંકની શરૂઆત કરી. 31 વર્ષથી કાર્યરત આ બેંક આજે સમગ્ર ગુજરાતની અંદર 5મો ક્રમ ધરાવતી આ બેંક છે. સુરત શહેરની અંદર પણ બીજો ક્રમ ધરાવતી આ બેંક છે. 65,000 કરતા વધારે સભાસદો આ બેંકની અંદર ટ્રસ્ટ વ્યક્ત કરીને ડિપોઝિટ પણ કર્યું છે અને ધિરાણ પણ લીધું છે. આ બેંકની ડાયરેક્ટરનું ઇલેક્શન આવતા આજે તારીખ 5/4/2024 બેંકના ડાયરેક્ટર માટેનું ઇલેક્શનનું મતદાન છે. સવારથી 8 વાગ્યાથી સભાસદોની જાગૃતિ, બેંકની અંદર એમાં રહેલો ટ્રસ્ટ, આ તમામ બાબતોનો ચિતાર આપે છે કે આ મોટી સંખ્યાની અંદર બહેનો, ભાઈઓ, વૃદ્ધ લોકો આ બેંકની અંદર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરવા માટે મતદાનની અંદર કતારની અંદર કલાક ઊભા રહીને મતદાન કરી રહ્યા છે. નાની નાની બાબતોને લઈને સમાજની અંદર બેંકની માટે અફવાઓ ફેલાવીને આ જે વાતાવરણ ઊભું થયું હતું એને આજે બેંકના સભાસદો દ્વારા જવાબ આપવાનો આ ખૂબ લોકશાહીની ઢબે પ્રયાસ છે અને અમે ખૂબ આભારી છીએ કે વરાછા કોઓપરેટિવ બેંકના સભાસદોએ આ જાગૃતિ બતાવીને ખૂબ ઉત્સાહ સાથે આજે મતદાન કરી રહ્યા છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.